નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે લેન્સ ઉપરના મજાના કોન્સેપ્ટો ભણવાના છીએ. સાથે લેન્સ ઉપરના થોડાક દાખલાઓ કરશું અને લેક્ચરના છેલ્લે આપણે એક ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈ ગોતવા માટે પ્રેક્ટિકલ રીત કે જે પ્રયોગશાળાની અંદર ઉપયોગમાં આવે છે એવી સ્થાનાંતરની રીતનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો એક પછી એક કોન્સેપ્ટો લેતા જઈએ, સાથે નોટ પેન તમે કાઢી રાખજો. તો પહેલો જે કોન્સેપ્ટ છે સનગ્લાસ અથવા તો ગોગલ્સ. આપણે તડકો હોય, જ્યારે ઉનાળાની સિઝન હોય કે તડકો હોય, જ્યારે બહાર નીકળીએ ત્યારે સનગ્લાસ કે ગોગલ્સ પહેરતા હોઈએ છીએ. તો એ ગોગલ્સ પહેરવાથી આપણી આંખને ઉપર જે તડકો આવતો હોય અથવા તો જે પ્રકાશના કિરણો આવતા હોય એ સીધા ન આવે અને આપણી આંખને પ્રમાણમાં ઓછું નુકસાન થાય એવું કંઈક સનગ્લાસના હેતુથી એને બનાવવામાં આવેલો હોય છે. તો મિત્રો, સનગ્લાસની અંદર એવી શું ઓપ્ટિકલ ફિનોમિના છે અથવા તો એની અંદર એવું શું ફિઝિક્સ છે કે જેથી કરીને આપણે સારી રીતે આપણી આંખને સૂર્યપ્રકાશથી બચાવી શકીએ છીએ. તો સનગ્લાસની અંદર જે એની વક્ર સપાટીઓ છે એ બંને બહિર્ગોળ સપાટીઓ હોય છે અને બંનેની વક્રતા છે એ સમાન હોય છે. તો મિત્રો, અહીંયા આ એક વક્ર સપાટી છે, બરાબર, અને સાથે સાથે અહીંયા બીજી પણ એક વક્ર સપાટી છે. તો બંને વક્ર સપાટીઓ હોય છે, બહિર્ગોળ પ્રકારની હોય છે, બંનેની વક્રતા ત્રિજ્યા સમાન હોય છે. R1 = R2 = R. અચ્છા, તો અહીંયા બંનેની વક્રતા સમાન હોવાને કારણે એનો જો આપણે એની કેન્દ્ર લંબાઈ ગોતીએ અને કેન્દ્ર લંબાઈ ઉપરથી પાવર મેળવીએ તો n-1 R2. અચ્છા, R1 અને R2 બે અહીંયા સરખા લઈએ તો આ 0 થઈ જશે. 0 ગુણ્યા ગમે કરશો એટલે 0 થઈ જશે. 1/f = 0, દેન f = અચ્છા, એન્ડ પાવર, તમે પાવર લઈ લો તો આનો જે પાવર છે 1/f એટલે પાવર થઈ જશે. તો આ પાવર છે એ અહીંયા 0 થઈ જશે. અચ્છા મિત્રો, તો સનગ્લાસનો પાવર છે એ 0 છે. પાવર 0નો અર્થ એવો થાય કે એના ઉપર આવતા કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરતું નથી. અચ્છા, સનગ્લાસમાંથી પસાર થશે એટલે થોડુંક એનું શોષણ થશે, એટલે આપણી આંખ ઉપર જે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે, જે એનર્જી આવશે સનરાઈઝની, એ પ્રમાણમાં ખૂબ ઓછી આવશે અને આપણી આંખ છે એ બચી શકશે. તો મિત્રો, આના ઉપરથી MCQ શું પૂછી શકાય? તો MCQ એવો પૂછી શકાય કે સનગ્લાસની અંદર કે આપણે તડકાથી બચવા માટે આપણે સનગ્લાસનો ઉપયોગ કરીએ છીએ, તેનું કારણ શું છે? તેનું કારણ બહુ સિમ્પલ છે કે એનો પાવર છે, સનગ્લાસનો જે પાવર છે મિત્રો, એ પાવર છે એ 0 હોય છે. સનગ્લાસનો પાવર છે એ કેવો હોય છે? 0 હોય છે. તો આ ખાસ તમારા માઇન્ડની અંદર રાખજો કે સનગ્લાસ અથવા તો ગોગલ્સ એની પાસે પાવર હોતો નથી, બરાબર. તો એક બહુ જ અગત્યનો કોન્સેપ્ટ. અચ્છા, ચાલો બીજા કોન્સેપ્ટ ઉપર આપણે જઈએ. બીજો જે કોન્સેપ્ટ છે કે જો માધ્યમનો વક્રીભવનાંક છે એ લેન્સના વક્રીભવનાંક કરતાં ઓછો હોય તો લેન્સનું બિહેવિયર કેવું હોય છે? મિત્રો, અહીંયા એક વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરજો કે અહીંયા સપોઝ આ લેન્સ છે, બરાબર. આ લેન્સનો વક્રીભવનાંક છે એને આપણે N2 કહીએ અને એની આજુબાજુ જે પરિસર છે એનો વક્રીભવનાંકને N1 કહીએ. સપોઝ N1 છે એ N2 કરતાં ઓછો છે. તો આ જે લેન્સ છે એના ઉપર જે કિરણો આપાત થાય એ કિરણોને બહિર્ગોળ લેન્સ હોવાને કારણે એને અહીંયા કેન્દ્રિત કરશે. એટલે કે એનું જે બિહેવિયર છે એ એના લેન્સના નામ મુજબ છે, બહિર્ગોળ લેન્સ છે, કેન્દ્રિત કરવાનું કામ કરશે. ક્યારે? કે જ્યારે પરિસરનો વક્રીભવનાંક એ માધ્યમના આ કાચના વક્રીભવનાંક અથવા તો દ્રવ્યના વક્રીભવનાંક કરતાં ઓછો હોય. એ જ રીતે અહીંયા ધારો કે કોઈ અંતર્ગોળ લેન્સ લઈએ તો એ અંતર્ગોળ લેન્સને કિરણોને વિકેન્દ્રિત કરશે. એટલે એનું નોર્મલ બિહેવિયર છે, બરાબર, એનું નોર્મલ બિહેવિયર છે. જો માધ્યમનો વક્રીભવનાંક અને લેન્સનો વક્રીભવનાંક એટલે કે દ્રવ્યનો વક્રીભવનાંક સમાન હોય તો શું થાય? અચ્છા, બેના વક્રીભવનાંક સમાન હોય તો 1/f = 0 થઈ જાય, બરાબર. અહીંયા આ બંનેના વક્રીભવનાંક સમાન છે એટલે 1 - 1 થઈ જશે ને 1 - 1 એટલે 0 થઈ જશે. અચ્છા, અને એની ફોકલ લેન્થ જે છે એ ઇન્ફિનિટિવ આવશે. ઓકે, તો બહિર્ગોળ લેન્સ છે એનું બિહેવિયર કેવું થઈ જશે? તો આના ઉપર જ્યારે કોઈ કિરણો આપાત થશે તો એ કિરણોનું વક્રીભવન થશે નહીં, એને કેન્દ્રિત કે વિકેન્દ્રિત નહીં કરે, પણ એમાંથી સીધા નીકળી જશે. ક્યારે એવું થશે? કે જ્યારે N1 = N2 હોય ત્યારે. N1 છે એ પરિસરનો વક્રીભવનાંક છે અને N2 છે એ આ માધ્યમનો વક્રીભવનાંક છે. જો બંનેના વક્રીભવનાંક સમાન હોય
તો એ સાદા કાચની જેમ બિહેવ કરશે કે એમાંથી જે કિરણો છે એ નીકળી જશે, એને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરશે નહીં. બરાબર. ત્રીજો કેસ આપણે જોઈએ કે જેની અંદર જે માધ્યમનો વક્રીભવનાંક છે, સપોઝ અહીંયા આપણે લઈ લઈએ આ કોઈ બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક n2, આનો n1. સપોઝ અહીંયા n1 છે એ ગ્રેટર ધેન n2 હોય, એટલે કે માધ્યમનો વક્રીભવનાંક જો વધારે હોય આ લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક કરતાં, તો આનું બિહેવિયર છે ને એ ઉલટાઈ જાય છે. હા, કે જે કિરણો આવે છે ને એ વિકેન્દ્રિત કરે છે. એટલે કે આ લેન્સ છે એ અપસારી લેન્સ અથવા તો અંતર્ગોળ લેન્સની જેમ બિહેવ કરે છે. ક્યારે એવું બને છે મિત્રો? તો કે જે પરિસરનો વક્રીભવનાંક છે એ માધ્યમના વક્રીભવનાંક કરતાં વધારે હોય ત્યારે. એ જ રીતે અહીંયા ધારો કે આપણે અંતર્ગોળ લેન્સ લઈએ તો અંતર્ગોળ લેન્સનું બિહેવિયર ચેન્જ થઈ અને આ કિરણો જે છે એ આપણને કેન્દ્રિત કરશે, એટલે કે એ બહિર્ગોળ લેન્સ જેવું એનું વર્તન થઈ જશે. બરાબર. તો માધ્યમના પરિસરના અને માધ્યમ દ્રવ્યના વક્રીભવનાંક ઉપર પણ લેન્સના બિહેવિયર એનું વર્તનનો આધાર રાખે છે. આપણે માઇન્ડની અંદર રાખશું. ચાલો, એક મેગ્નિફાઇંગ લેન્સની પાસે 10 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ છે. જો પ્રતિબિંબ લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે રચવું હોય તો વસ્તુ ક્યાં મૂકેલી હોવી જોઈએ અને મોટવણી કેટલી? અચ્છા, અહીંયા એક વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરજો કે મેગ્નિફાઇંગ લેન્સ માટે જે પ્રતિબિંબ મળે છે આપણને મિત્રો, એ પ્રતિબિંબ છે એ આભાસી, ચત્તુ અને વિવર્ધિત હોય છે. આપણે આગળ ઉપર જ્યારે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો અભ્યાસ કરશું કે જેની અંદર સાદું માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ, આ 3 ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ભણવાના છે, તો ત્યારે આપણે આ મેગ્નિફાઇંગ લેન્સની વાત કરશું. મેગ્નિફાઇંગ લેન્સથી જે પ્રતિબિંબ છે ને એ મોટું મેળવવાનો આપણો હેતુ હોય છે, અને મોટું મેળવવા માટે આપણે એવી જગ્યાએ વસ્તુને મૂકવી જોઈએ કે જેથી કરીને પ્રતિબિંબ મોટું મળે. પણ એવું કરવા જતાં પ્રતિબિંબ કેવું મળે છે આપણને? આભાસી, ચત્તુ અને વિવર્ધિત મળે છે. અચ્છા, તો પહેલી વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરજો. અહીંયા કીધું નથી પણ તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ કે જે મેગ્નિફાઇંગ લેન્સ છે, તો મેગ્નિફાઇંગ લેન્સ માટે જે પ્રતિબિંબ હશે એ કેવું હશે? આભાસી હશે. ચાલો, એ મેગ્નિફાઇંગ લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ 10 સેન્ટીમીટર છે. અચ્છા, જો પ્રતિબિંબ લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે રચવું હોય, આ લેન્સ છે અને અહીંયા એનું પ્રતિબિંબ રચાય છે, તો પ્રતિબિંબ જે છે મિત્રો એ આપણે 30 સેન્ટીમીટર અંતરે રચવું છે. બરાબર. આ જે અહીંયા આપણને પ્રતિબિંબ મળ્યું છે, પણ આ પ્રતિબિંબ કેવું હશે મિત્રો? આભાસી હશે. અચ્છા, તમને અહીંયા ખબર પડવી જોઈએ, કારણ કે એવું વસ્તુ ને ક્યાં મૂકવી એ પ્રશ્ન છે. તો વસ્તુ ક્યાં હશે કે જેથી કરીને પ્રતિબિંબ આપણને મળે? પણ મેગ્નિફાઇંગ લેન્સ છે એટલે આ સાઈડ મળશે. આ સાઈડ એટલે કે લેન્સ તરફ મળશે, આભાસી મળશે. જો આવું મેગ્નિફાઇંગ લેન્સ એવો શબ્દ ન વાપરો હોય તો આપણે એવું પ્રેડિક્શન ન કરી શકીએ કે પ્રતિબિંબ છે એ આપણને જમણી સાઈડ મળશે કે ડાબી સાઈડ મળશે. તો આપણે બે બાજુ ગણવું પડે. પણ અહીંયા મેગ્નિફાઇંગ લેન્સને કારણે આ વસ્તુ આપણા માઇન્ડની અંદર આપણે રાખશું. તો વી ઇઝ ઇક્વલ ટુ -30 સેન્ટીમીટર લેશું. તો વસ્તુ ક્યાં મૂકેલી હોવી જોઈએ? તો વસ્તુ અંતર યુ છે એ આપણે મેળવવાનું છે અને સાથે સાથે મોટવણી પણ મેળવવાની છે. અચ્છા, તો લેન્સનું સૂત્ર વાપરી અહીંયા 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. ચાલો, એફની વેલ્યુ છે 1/10 વી -30 અને યુ છે એ આપણે મેળવવાનો છે. ધેન 1/u ઇઝ ઇક્વલ ટુ 1/-30 માઇનસ 1/ આ બાજુ જશે એટલે -10 થઈ જશે. તો અહીંયા થઈ જશે યુ અહીંયા થઈ જશે 10 -30 એટલે -40 અને છેદમાં આવશે 300. તો અહીંયા 0 કેન્સલ થઈ જશે. આને ઉલટાવી નાખીએ આપણે તો યુ ઇઝ ઇક્વલ ટુ 30/40 અને 30/4 એટલે 7.5 સેન્ટીમીટર. અને માઇનસ આવશે એટલે કે જે બાજુ વસ્તુ છે એ જે બાજુ આપણને અહીંયા પ્રતિબિંબ મળ્યું છે એ જ બાજુ અહીંયા વસ્તુ હશે. હા, વસ્તુના ઉપરથી આ કિરણો છે આ સાઈડ જાય છે. એટલે કે લેન્સ છે એની
જમણી બાજુ વસ્તુ મૂકેલી હશે, આભાસી નથી અથવા તો વાસ્તવિક વસ્તુ છે એવું પણ કહી શકીએ. ચાલો બીજું કામ છે એ મોટવણી છે. મોટવણી m ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ વી બાય યુ. અચ્છા, વીની વેલ્યુ છે -30 અને યુની વેલ્યુ છે -7.5. તો અહીંયા થઈ જશે 4, મોટવણી આવશે 4 + 4 આવે છે. એનો અર્થ પણ એવો થાય છે કે પ્રતિબિંબ છે એ આપણને આભાસી મળે છે. ઓકે, તો ક્લિયર મિત્રો. એક 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની સામે એક 25 સેન્ટીમીટર ઊંચી વસ્તુને મૂકેલી છે. તો અહીંયા ધારો કે આ એક બહિર્ગોળ લેન્સ છે અને એ બહિર્ગોળ લેન્સની સામે એક 25 સેન્ટીમીટર ઊંચી વસ્તુને મૂકેલી છે. જો રચાયેલ પ્રતિબિંબની ઊંચાઈ 50 સેન્ટીમીટર હોય, બરાબર, અહીંયા બહિર્ગોળ લેન્સ છે +50 છે, પ્રતિબિંબની ઊંચાઈ છે એ 50 છે, HO કહીશું આપણે ઓબ્જેક્ટ માટે, અને આ HI કહીશું 50 સેન્ટીમીટર છે, જે આપણને બીજી સાઈડ મળશે. વાસ્તવિક ઉલટું અને વાસ્તવિક હશે અને ઉલટું હશે, એટલે મેં અહીંયા નીચે તરફ બતાવ્યું છે, આ માઇન્ડમાં રાખજો. હોય તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર ગોતો. આ છે વસ્તુ અને આ છે પ્રતિબિંબ, અને આ બંનેની વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે. અચ્છા, આ બે વચ્ચેનું અંતર મેળવવું હોય તો પહેલું આપણે આ વસ્તુ અંતર ગોતવું પડશે u, પછી પ્રતિબિંબ અંતર મેળવવું પડશે v, અને u અને v મળી જાય તો બંનેનો સરવાળો કરી અને આપણે અહીંયા ટોટલ અંતર છે એ મેળવી શકીએ. અચ્છા, તો આપણને અહીંયા એક વસ્તુ આપી છે, HI ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર, HO ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર, HI ઇઝ ઇક્વલ ટુ -50 સેન્ટીમીટર. નીચે તરફની ઊંચાઈ છે તો એને માઇનસમાં લેશું. અચ્છા, આના ઉપરથી મોટવણી આપણે પહેલાં ફાઇન્ડ કરી લઈએ. તો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ HI/HO. અચ્છા, HI એટલે 50 અને HO જે છે એ 25, તો મોટવણી મળી જશે આપણને -2. અચ્છા, મોટવણી ઉપરથી આપણે વસ્તુ અંતર ગોતીએ, કારણ કે કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે. તો કેન્દ્ર લંબાઈ અને મોટવણીનો ઉપયોગ કરીએ. ફોર્મ્યુલા છે m ઇઝ ઇક્વલ ટુ F/F + u. ચલો, મોટવણી છે -2, કેન્દ્ર લંબાઈ છે 30, અહીંયા 30 + u, અને આ સાઈડ લઈ લઈએ તો 30 + u ઇઝ ઇક્વલ ટુ, આનો છેદ અહીંયા ઉડાડી દઈએ તો -15. અચ્છા, યુની વેલ્યુ અહીંયા લઈ લો તો આ બાજુ જશે એટલે -15 -30, ધેન યુ ઇઝ ઇક્વલ ટુ -45 સેન્ટીમીટર. મિત્રો -45 આવે છે, સમજી શકાય એવી વસ્તુ છે. માઇનસ આવ્યું છે એટલે એ અહીંયા ડાબી તરફ હશે. -45 સેન્ટીમીટર યુ મળી ગયો. અચ્છા, એના ઉપરથી v મેળવીએ. ત્રીજું કામ કરીએ તો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ v/u. અચ્છા, મોટવણી -2, v ફાઇન્ડ કરવાનો છે, u છે એ -45 છે, then v ઇમ્પ્લાઇઝ v ઇઝ ઇક્વલ ટુ 90 સેન્ટીમીટર. અચ્છા, 90 સેન્ટીમીટર પ્લસ આવ્યું કારણ કે આ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, પ્લસ આવ્યું એટલે આપણે લેન્સની બીજી તરફ અહીંયા જશું. 90 સેન્ટીમીટર, તો આજે છે 45 છે, આ છે 90 સેન્ટીમીટર, દેન 45 + 90 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 135 સેન્ટીમીટર. તો આ જે આવ્યું અંતર એ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર છે. હવે મિત્રો આની અંદર એક બીજો ઓપ્શન આપણે વિચારીએ કે જો પ્રતિબિંબ સીધું હોત તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય. પ્રતિબિંબ સીધું હોય તો સ્વાભાવિક છે કે આભાસી હશે, એટલે જે સાઈડ વસ્તુ હશે એ જ સાઈડ હશે. એટલે કે ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે, અહીંયા તમે ધારો કે વસ્તુ મૂકો અને જો પ્રતિબિંબ તમને આ સાઈડ મળ્યું તો તમારે આ અંતર મેળવવાનું છે, બરાબર. એટલે તમને એક આ યુ મળશે, જે રીતે અગાઉ કામ કર્યું એ જ રીતે આ વી મળશે, બરાબર. તો તમારે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર મેળવવા માટે u - v કરવું પડશે. તો આ મિત્રો હું તમને એક હોમવર્કમાં આપું છું. તમે મને આનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલશો. મિત્રો બધા મોકલશો. કોમેન્ટ બોક્સની અંદર તમારું નામ, રોલ નંબર અને એનો જવાબ મને ખાસ જોઈએ, બરાબર. આનું ફોલોઅપ લેવાશે, એ ખાસ કાળજી લેશો.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે કે લેન્સથી 45 સેન્ટીમીટર દૂર એક સોય રાખેલ છે, તેનું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ લેન્સથી 90 સેન્ટીમીટર દૂર આવેલ પડદા પર રચાય છે. તો લેન્સનો પ્રકાર ઓળખો અને લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. જો સોયની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો તેના પ્રતિબિંબની લંબાઈ શું હશે? અચ્છા મિત્રો, અહીંયા ધારો કે લેન્સ 45 સેન્ટીમીટર દૂર એક સોય રાખેલી છે. તો અહીંયા આપણે એક લેન્સ લઈએ અને સપોઝ અહીંયા કોઈ એક સોય છે અને આ જે ડિસ્ટન્સ આપ્યું છે એ 45 સેન્ટીમીટર આપેલું છે. બીજી બાજુએ લેન્સથી 90 સેન્ટીમીટર દૂર આવેલા પડદા ઉપર અહીંયા સપોઝ એક પડદો છે અને આ પડદો 90 સેન્ટીમીટર અંતરે છે અને એનું પ્રતિબિંબ છે એ અહીંયા રચાય છે સોયનું. તો લેન્સનો પ્રકાર ઓળખો. આ લેન્સ કયો છે, અંતર્ગોળ છે કે બહિર્ગોળ છે, એનો પ્રકાર આપણે ઓળખવાનો છે અને લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. જો સોયની લંબાઈ 5 સેન્ટીમીટર હોય, સોયની લંબાઈ જે છે એટલે કે HO ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબની લંબાઈ છે HI મેળવવાની છે. અચ્છા, તો અહીંયા મિત્રો આપણે લેન્સનું સમીકરણ વાપરીએ, કેન્દ્ર લંબાઈ ગોતીએ. કેન્દ્ર લંબાઈ ઉપરથી આપણે લેન્સનો પ્રકાર છે એ બહુ સરળતાથી કહી શકીએ, 1/V - 1/U. ચાલો, વીની વેલ્યુ છે એ 90 લેશું. તમે જોઈ શકો છો લેન્સની બીજી બાજુ છે પ્લસ આવશે, યુની વેલ્યુ 45, પણ 45 કેવા આવશે? માઇનસ આવશે. ચલો, અહીંયા 1/90 પ્લસ 1/45. તમે LCM લઈ લો 90, તો 1 + 2 એટલે 3 થઈ જશે. 3/90 એટલે અહીંયા 1/30. દેન F ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. મિત્રો, આ પ્લસ જવાબ આવ્યો. અચ્છા, પ્લસ જવાબ આવ્યો એનો અર્થ એવો છે કે આ બહિર્ગોળ લેન્સ હોવો જોઈએ. જો માઇનસ આવ્યો હોય તો અંતર્ગોળ લેન્સ હોય. સ્વાભાવિક છે, આપણને ખબર છે મિત્રો કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસમાં હોય. અચ્છા, હવે બીજું લેન્સની કેન્દ્ર લંબાઈ ગોતી, લેન્સનો પ્રકાર પણ કહી દીધો. જો સોયની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબની લંબાઈ શું હશે? તો બીજું કામ અહીંયા આપણે મોટવણીનું જે ફોર્મ્યુલા છે એ વાપરીએ, V/U. અને અહીંયા આપણે મોટવણીની જગ્યાએ લખી શકીએ કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. અચ્છા, V એટલે પ્રતિબિંબ અંતર, તો 90 સેન્ટીમીટર લેશું. યુની જગ્યાએ -45. પ્રતિબિંબ ઊંચાઈ આપણે મેળવવી છે અને વસ્તુ ઊંચાઈ જે છે એ 5 સેન્ટીમીટર આપી છે. ચાલો, તો અહીંયા અને કટ કરીએ એટલે 2 આવશે, અહીંયા લઈ લો એટલે 10 આવશે. તો પ્રતિબિંબ ઊંચાઈ જે છે એ -10 સેન્ટીમીટર આવશે મિત્રો. તો આપણો જવાબ થઈ ગયો. અચ્છા, તમે એક પછી એક દાખલાની અંદર થોડા હું વેરિએશન કરતો જાઉં છું, જે તમારા માઇન્ડની અંદર ક્લિયર કરજો. બરાબર? ચાલો, નેક્સ્ટ લઈએ આપણે. ચાલો, એક વસ્તુને પડદાથી 1.5 અંતરે મૂકેલી છે. સપોઝ અહીંયા કોઈ એક પડદો છે અને અહીંયા એક વસ્તુ છે. અને આ બંને વચ્ચેનું જે અંતર છે એ 1.5 અથવા તો 1.50 મીટર છે. અને બહિર્ગોળ લેન્સને વચ્ચે મૂકવામાં આવતા પડદા પર 4 ગણું મોટું પ્રતિબિંબ મળે છે. મિત્રો, અહીંયા બહિર્ગોળ લેન્સને જો વચ્ચે મૂકીએ તો પડદા ઉપર આપણને 4 ગણું મોટું પ્રતિબિંબ મળે છે. તો અહીંયા આપણને મોટવણી આપી દીધી છે 4. અચ્છા, બહિર્ગોળ લેન્સ છે, આ બાજુ પ્રતિબિંબ મળે છે તો માઇનસમાં આન્સર આવશે. મોટવણી M ઇઝ ઇક્વલ ટુ -4 ઉદ્ભવે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ અને એનું સ્થાન એટલે લેન્સ ક્યાં મૂક્યો છે. મેં અહીંયા મૂકી દીધો, તમે અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો. તો હું ધારી લઉં છું કે લેન્સ વસ્તુથી x અંતરે છે અને પડદાથી 1.5 - x અંતરે છે. સ્વાભાવિક છે ને, આ બંને વચ્ચેનું અંતર જો 1.5 હોય તો પડદાથી એનું અંતર 1.5 - x થાય. આ x અંતરે છે, તો આપણે ધારી લીધું કે અહીંયા વસ્તુ છે એ x અંતરે છે. ઓકે, તો આ થઈ ગયું વસ્તુ અંતર, આ પ્રતિબિંબ અંતર. અને
મોટવણી આપી છે આપણને, બરાબર, તો એના ઉપરથી પહેલાં આપણે એક્સ મેળવી લઈએ. તો પહેલું કામ મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. મોટવણી લેશું આપણે -4 વી. વી ઇઝ ઇક્વલ ટુ 1.5 માઇનસ એક્સ ડિવાઇડેડ બાય એક્સ. સંજ્ઞા પદ્ધતિ વાપરતા જજો મિત્રો. એક્સ આ બાજુનું અંતર છે, આપાત કિરણ આમ જાય, આપણે આમ માપશું એટલે માઇનસ આવશે. પ્રતિબિંબ અંતર આમ છે તો એ પ્લસ આવશે, બરાબર ને? યસ. તો અહીંયા લઈ લેશું એટલે 4x ઇઝ ઇક્વલ ટુ 1.5 માઇનસ 1.5 માઇનસ એક્સ. આ બાજુ એક્સ આવશે એટલે 5x ઇઝ ઇક્વલ ટુ 1.5. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.5 ભાગ્યા 5, અને તમે આમ પણ લખી શકો 15 ભાગ્યા 50, એટલે 5 તેરી 15 અને 1 પોઈન્ટ કાપી નાખીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.3. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.3. અચ્છા, આ એવું 0.3 મીટર. આ જો 0.3 હોય તો આ કેટલું થાય? તો કે 1.5 માઇનસ 0.3 ઇઝ ઇક્વલ ટુ 1.2 મીટર. વસ્તુથી લેન્સ 0.3 મીટરે હશે અને પડદાથી લેન્સ 1.2 મીટરે અંતરે હશે. જ્યાંથી જેવો તમને ઓપ્શન પૂછ્યો એ મુજબ તમે જવાબ આપી શકો. કેન્દ્ર લંબાઈ પણ સાથે ગોતવાની છે. અચ્છા, તો કેન્દ્ર લંબાઈનું ફોર્મ્યુલા આપણે વાપરી લઈએ. એફ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એફ પ્લસ યુ. ચાલો, તો એફ ઇઝ ઇક્વલ ટુ મોટવણી લઈશું. અહીંયા ફોર્મ્યુલામાં ભૂલ થઈ ગઈ. એમ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એફ પ્લસ યુ. મોટવણી આપણને આપી છે -4. એફ ફાઇન્ડ કરવાનો છે. એક્સની લઈ લઈશું 0.3 અને આ બાજુ લઈ લ્યો તો અને અંદર મલ્ટીપ્લાય પણ સાથે સાથે કરી નાખીએ. -4f માઇનસ 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 પ્લસ 4 તેરીને 12 એટલે 1.2 ઇઝ ઇક્વલ ટુ એફ. આ બાજુ લઈ લો એટલે 5 થઈ જશે. 1.2 ઇઝ ઇક્વલ ટુ 5f. ચલો, અને આના છેદમાં લઈ લો ધેન એફ ઇઝ ઇક્વલ ટુ 1.2 ડિવાઇડેડ બાય 5. તો આન્સર આવશે 0.24 મીટર. ચાલો, ઓકે, ક્લિયર? ચાલો, તો આગળ જઈએ. બહુ મજાના બધા પ્રોબ્લેમ્સ આપણે અહીંયા સોલ્વ કરતા જઈએ છીએ મિત્રો. ચાલો, હવે એક નેક્સ્ટ પોઈન્ટ છે આપણે લેન્સનું સિલ્વરિંગ. પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ, પછી પાછું હું ફરીવાર એને સમજાવવાનું તમને. તો લેન્સનું સિલ્વરિંગ એટલે શું? તો કે લેન્સ છે એની એક બાજુની જે સપાટી છે ને એના ઉપર સિલ્વરનું પ્લેટિંગ કરવામાં આવે. એટલે જે સપાટી વક્ર સપાટી, જે ટ્રાન્સપરન્ટ પારદર્શક સપાટી હતી ને એ સપાટી હવે અરીસાની જેમ બિહેવ કરવા માંડે. અરીસાની જેમ બિહેવ કરવા માંડે. કેવી રીતે કરે જુઓ અહીંયા. ધારો કે હું અહીંયા જો અહીંયા આ એક લેન્સ છે, બરાબર. આની બંને સપાટી ઇનિશિયલી શરૂઆતની અંદર પારદર્શક હોય છે, પણ આની એક સપાટી ઉપર જ્યારે આ રીતે કોઈ ચાંદીનું પ્લેટિંગ કરવામાં આવે ત્યારે આ જે સપાટી છે ને એ અરીસાની જેમ બિહેવ કરે, બરાબર. હવે થાય શું? અહીંયા શું થયું છે? શું તો કે આ જે લેન્સ છે ને, જો અહીંયા હું તમને ફરી એકવાર બતાવી દઉં. આ જે લેન્સ છે ને એની આ સપાટીને તમે સિલ્વરિંગ કરો તો એ બે લેન્સનું સંયોજન થઈ જાય. એક તો બહિર્ગોળ લેન્સ વત્તા એક બહિર્ગોળ અરીસો. આ બંનેને ભેગા કરો એટલે આ બન્યું. તો અહીંયા એ બતાવ્યું છે. જો આ બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ મિરર, અને બેનો સરવાળો કરો એટલે આપણને આ મળ્યો જવાબ. અચ્છા, હવે આવું જ્યારે થાય ને ત્યારે આ બેના સંયોજનની કેન્દ્ર લંબાઈ ગોતવાની છે. શું ગોતવાનું છે? સંયોજનની કેન્દ્ર લંબાઈ ગોતવાની છે. કેવી રીતે ગોતવી? જો અહીંયા આપણે સપોઝ અહીંયા આ બહિર્ગોળ લેન્સ છે, બરાબર, અને એની એક સપાટી છે એને આપણે સિલ્વર પ્લેટ કરેલી છે.
એટલે આનું બિહેવિયર છે એ અરીસા જેવું થઈ જાય છે મિત્રો, બરાબર છે. હવે કોઈ પ્રકાશનું કિરણ છે એ ધારો કે આ સપાટી ઉપર આપાત થયું તો અહીંયાથી એનું વક્રીભવન થશે. લેન્સ છે ને ભાઈ એટલે વક્રીભવન થાય. હા બરાબર. અચ્છા, તો અહીંયાથી ધારો કે આ અહીંયા તમે એનું સી લ્યો તો આ સપાટીએ દોરેલો લંબ જરૂર નથી અત્યારે કોઈ આની, બરાબર. તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય તો સપોઝ આ જે કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં લંબ તરફ આવશે એટલે આ કિરણ આમ આવ્યું. એટલે જરૂર નથી ક્યાં જાય, પણ તમારા માઇન્ડની અંદર રાખજો કે અહીંયા વક્રીભવન થાય છે. અચ્છા, હવે અહીંયા અરીસા ઉપર પડ્યું. અરીસા ઉપર પડે તો શું થાય? અરીસા ઉપર પડે તો પરાવર્તન થાય. અચ્છા, તો અહીંયાથી એનું પરાવર્તન થયું. બરાબર. અચ્છા, ફરી પાછું અહીંયા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવશે તો શું થશે? તો કે તો અહીંયા એનું વક્રીભવન થશે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો લંબથી દૂર જાય તો અહીંયા ધારો કે લંબથી દૂર આમ ગયું. પણ જરૂરી નથી મિત્રો ક્યાં જાય છે. જરૂરી એ છે કે અહીંયા શું થયું છે એનું, તો કે વક્રીભવન થયું છે. તો વક્રીભવન કેટલી વાર થયું? 2 વાર. પરાવર્તન કેટલી વાર થયું? 1 વાર. અચ્છા, વક્રીભવન ક્યાંથી થાય? લેન્સમાંથી થાય. પરાવર્તન ક્યાંથી થાય? મિરરમાંથી થાય. તો અહીંયા સંયોજનની કેન્દ્ર લંબાઈ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/fl. fl નો અર્થ થાય લેન્સ. લેન્સમાં કેટલી વાર વક્રીભવન થયું? 2 વાર. વત્તા 1/fl વત્તા મિરરમાંથી કેટલી વાર થયું? તો કે 1 વાર. 1/fm. 2 વાર લેન્સમાંથી વક્રીભવન થયું એટલે મેં લેન્સની કેન્દ્ર લંબાઈ મૂકી. 1 વખત મિરરમાંથી થયું, મિરરની કેન્દ્ર લંબાઈ મૂકી દીધી. અચ્છા, 1/f ઇઝ ઇક્વલ ટુ 2/fl. 1/fl પ્લસ 1/fl 2/fl ઇન્ટુ 1/fm. ચાલો, હવે અહીંયા આના જુદા જુદા કેસ આવે. આ ફોર્મ્યુલા એક તમારા માઇન્ડની અંદર રાખવાની છે કે જે કેન્દ્ર લંબાઈ પર આધારિત ફોર્મ્યુલા છે. હવે હું એક જુદો એક કેસ લઉં કે સમબહિર્ગોળ લેન્સ છે. કેવો? સમબહિર્ગોળ લેન્સ છે. સમબહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું ફોર્મ્યુલા આપણે આ રીતે ભણ્યા હતા. એફ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/2n-1. એફ ઇઝ ઇક્વલ ટુ r/2n-1. આ સમબહિર્ગોળ લેન્સ માટેની ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલા હું અહીંયા મૂકું. જો 1/ અહીંયા લેન્સ છે ને એટલે fl લખી નાખ. 1/f ઇઝ ઇક્વલ ટુ 2/r/2n-1 પ્લસ fm. fm એટલે આ fm મિરર માટે વક્રતા ત્રિજ્યાનો સંબંધ છે r/2. તો અહીંયા લખશું આપણે r/2. ચાલો, છેદનો છેદ વયો જશે અંશમાં. તો અહીંયા 1/f ઇઝ ઇક્વલ ટુ 4n-1 ડિવાઇડેડ બાય r પ્લસ 2/r. હવે આને તમારે સાદુરૂપ દેવું હોય તો દઈ શકો. અહીંયા 2/r છે એ કોમન લઈ શકાય તો 2/r કોમન લઈ લીધું. અહીંયા આ 2 રહેશે 2n-1 પ્લસ 1 બરાબર છે. 2n-1 પ્લસ 1 કારણ કે 2/r કોમન લઈ લીધું છે. હજુ આનું થોડું સાદુરૂપ તમારી રીતે આનું સાદુરૂપ આપી શકો છો. 2/r ઇઝ ઇક્વલ ટુ 2n-2 પ્લસ 1. તો અહીંયા થઈ જશે મિત્રો 2/r અને અહીંયા થઈ જશે -2 પ્લસ 1 એટલે -1 2n-1. તો 1/f ઇઝ ઇક્વલ ટુ આવ્યું. ધેન f ઇઝ ઇક્વલ ટુ r અપોન અને અંદર મલ્ટીપ્લાય કરવું હોય તો કરી શકો, ન કરો તો પણ ચાલશે. 2n-1 તો 4n + 2 -2 પણ એમ પણ લખી શકાય.
તો આ આવી ગયું કેન્દ્ર લંબાઈ માટેનું ફોર્મ્યુલા. તો જેને ધ્યાનમાં રાખશો તમે, બહુ જ અગત્યનું છે. ચાલો હવે એક બીજો કેસ હું તમારા ઉપર છોડું છું મિત્રો. સમબહિર્ગોળ લેન્સની બદલે જો સમતલ બહિર્ગોળ લેન્સ હોય તો આ ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે. આપણે એના માટેનું ફોર્મ્યુલા મૂકેલું છે. તો સમતલ બહિર્ગોળ લેન્સ માટે તમે મને સાદુરૂપ આપી અને એની કેન્દ્ર લંબાઈ છે એ મને મેળવી અને હોમવર્કમાં કહેશો, ખાસ કોમેન્ટ બોક્સની અંદર કહેશો મને. સમતલ બહિર્ગોળ લેન્સ, સમતલ બહિર્ગોળ લેન્સ માટે મને કેન્દ્ર લંબાઈ, વક્રીભવનાંક અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો રિલેશન કહેવાનો છે કે જ્યારે લેન્સને આપણે સિલ્વરિંગ કરેલું હોય, એક પ્લેટિંગ કરેલું હોય. બરાબર. તો બહુ જ અગત્યનું મેં આ એક કામ કરાવ્યું છે. આના ઉપરના MCQ આપણે સોલ્વ કરીશું, તો એ ખાસ તમે માઇન્ડમાં રાખજો. ચાલો હવે અહીંયાથી પાછા આપણે આગળ જઈએ. ચાલો હવે અહીંયા એક બહુ જ મજાની એક રીત છે, સ્થાનાંતરની રીત. કઈ છે? સ્થાનાંતર રીત. પ્રયોગશાળાની અંદર બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવા માટે ઉપયોગમાં આવે છે. શું છે રીત? સમજીએ આપણે. વસ્તુ અને ડી જેટલા અંતરે નિયત કરેલા પડદાની વચ્ચે F કેન્દ્ર લંબાઈના પાતળા બહિર્ગોળ લેન્સને મૂકેલ છે. જો D ગ્રેટર દેન 4F હોય તો લેન્સના બે સ્થાન મળે કે જ્યાં પડદા ઉપર વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. આને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો કે અહીંયા સપોઝ એક પડદો છે અને અહીંયા આપણે એક વસ્તુ મૂકેલી છે. તો વસ્તુ અને જે પડદા વચ્ચેનું અંતર છે એને આપણે કહીશું કેપિટલ D. ઓકે. હવે હું અહીંયા લેન્સ મૂકું, એક લેન્સ છે ને એને અહીંયા મૂકીએ આપણે. થોડુંક આને આમ રાખીએ, અહીંયા મૂકી દઉં આ રીતે. તો આ જે અંતર છે, અંતર સમજો ખાસ, આ અંતર U છે. કયું? U. અને આનું પ્રતિબિંબ આપણને અહીંયા મળ્યું. હું પ્રતિબિંબને કહી દઉં છું I1 અને આ પ્રતિબિંબ અંતર જે છે એ છે V. કેટલું છે? V. અચ્છા, હવે સમજો, બહુ મજાની વસ્તુ. હવે આ લેન્સને જો વસ્તુને એમનેમ રાખું છું, પડદાને પણ એમનેમ રાખું છું, એ બંને વસ્તુ આપણે ફેરવતા નથી. બટ લેન્સને હું ચેન્જ કરું, એનું સ્થાનાંતર કરું, સ્થાનાંતર કરું, સ્થાન ફેરવી નાખ્યું મેં લેન્સનું. લેન્સનું જે સ્થાન ફેરવું ને મિત્રો મેં X જેટલું ફેરવું છે. કેટલું? X જેટલું. કેટલું? આ બે લેન્સ વચ્ચેનું અંતર જે છે એ X જેટલું ફેરવું. ત્યારે પણ પ્રતિબિંબ આપણને અહીંયા જ મળે છે. ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે? અહીંયા જ મળે છે, પડદા ઉપર જ મળે છે. લેન્સના બે જગ્યા, બે સ્થાન આપણે ફેરફાર કરીએ તો બંને વખતે પ્રતિબિંબ પડદા ઉપર જ મળે છે. આની એક શરત આપણે મેળવશું કે ક્યારે આવું પોસિબલ થાય, અને શરત મેળવ્યા પછી એનો એક મજાનો કોન્સેપ્ટ મેળવશું કે જેની ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ મેળવીએ છીએ. તો આ સ્થાનાંતરની રીત થઈ. જો લેન્સને મેં X જેટલું સ્થાનાંતર આપ્યું પણ બંને વખતે પ્રતિબિંબ ક્યાં મળ્યું? પડદા ઉપર મળ્યું. હા, આવું દરેક વખતે નથી થતું. અમુક કન્ડિશન છે, એની શરત છે, એ શરત સંતોષ આવી જોઈએ તો જ આ વસ્તુ થાય. બરાબર. તો હવે સમજો, ફરીવાર હું વાક્ય વાંચું છું કે પ્રયોગશાળામાં લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવા માટે કોનો ઉપયોગ થાય છે? સ્થાનાંતરની રીતનો ઉપયોગ થાય છે. વસ્તુ અને D જેટલા અંતરે, નિયત કરેલા અંતરે પડદાની કેન્દ્ર લંબાઈ F પાતળા બહિર્ગોળ લેન્સને મૂકેલ છે. તો આ પાતળો બહિર્ગોળ લેન્સ આ વસ્તુ છે, આ પડદા અને વસ્તુ વચ્ચેનું અંતર કેપિટલ D છે. અચ્છા, પાતળા લેન્સને અહીંયા મૂકેલ છે. જો D ગ્રેટર દેન F હોય, આની વાત આપણે કરીએ તો લેન્સના બે સ્થાન મળે છે કે જ્યાં પડદા ઉપર વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ રચાય. એટલે કે લેન્સના આ એક સ્થાન મળ્યું, આ બીજું સ્થાન મળ્યું કે બંને વખતે પ્રતિબિંબ ક્યાં રચાય છે? યસ, પડદા ઉપર. ઓકે. હવે બહુ મજાની વસ્તુ સમજજો કે આ જે અંતર છે ને, આ અંતરને હું લઈ લઉં છું મિત્રો
આ અંતરને કહી દઈએ આપણે હવે વસ્તુ અંતરને વી કહી દઉં તો પ્રતિબિંબ અંતર કેટલું થઈ જશે યુ, બરાબર. મેં સ્થાન એટલે બદલી કરી નાખ્યા. આ તમે પ્રેક્ટિકલની અંદર જોશો કે જો વસ્તુનું સ્થાનની જગ્યાએ તમે વસ્તુ અંતર છે એ એટલું જ જો પ્રતિબિંબ અંતર આપણને મળતું હોય એને ઉલટાવી નાખો કે પ્રતિબિંબ અંતર છે એને જો એ સ્થાને તમે વસ્તુને મૂકી દો તો જ્યાં પહેલાં વસ્તુ મૂકેલી હતી એ સ્થાને તમને પ્રતિબિંબ મળશે. ઉલટું થઈ જશે. જ્યાં વસ્તુ છે ત્યાં પ્રતિબિંબ અંતર મળી જાય ને પ્રતિબિંબ અંતર છે ત્યાં વસ્તુ અંતર મળી જાય. એટલે અહીંયા મેં શું કર્યું તમે સમજો કે પહેલાં વસ્તુ યુ અંતરે હતી તો પ્રતિબિંબ વી અંતરે મળ્યું. અચ્છા, હવે મેં શું કર્યું કે વસ્તુને વી અંતરે મૂકી તો પ્રતિબિંબ ક્યાં મળશે યુ અંતરે મળશે. અને પ્રેક્ટિકલની અંદર આપણે સાબિતી પણ આપશું. જોઈએ ચાલો. તો આ બંને વસ્તુ ઉપરથી હું અહીંયા એક વસ્તુ લખી શકું મિત્રો કે અહીંયા યુ પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ડી, યુ પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ડી, યુ પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ડી, બંનેની અંદર એ જ વસ્તુ છે. તો ધેન વી ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ યુ, વી ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ યુ. ચાલો હવે આપણે લેન્સનું જે સમીકરણ છે એ આપણે અહીંયા મેળવીએ. તો આ જે પહેલો કોન્સેપ્ટ છે એ તમારા મગજમાં રાખજો. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. ચલો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v. વીની જગ્યાએ આપણે મૂકીએ અહીંયા ડી માઇનસ યુ, ડી માઇનસ યુ. યુની જગ્યાએ મૂકશું યુ તે પણ કેવો પ્રતિબિંબ અંતર છે એ માઇનસ લેશું, બરાબર. યુ આનું થોડુંક સાદરૂપ આપીએ 1/f ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ થઈ જશે 1/d માઇનસ યુ પ્લસ 1/u. 1/f ઇઝ ઇક્વલ ટુ અહીંયા મલ્ટીપ્લાય કરી નાખીએ યુ પ્લસ ડી માઇનસ યુ અપોન અને અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો યુ ડી માઇનસ યુ. ચાલો આ માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે અને અહીંયા મલ્ટીપ્લાય કરી નાખીએ તો યુ ડી માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી, યુ ડી માઇનસ યુ સ્ક્વેર ઇન્ટુ એફ ઇન્ટુ ડી. બરાબર, સામસામે ગુણી અને ક્રોસ ગુણાકાર બ્રેકેટ્સ ખોલી નાખ્યા છે. આ બંને પદને આ બાજુ લઈ જાઓ તો યુ સ્ક્વેર માઇનસ યુ ડી પ્લસ એફ ડી ઇઝ ઇક્વલ ટુ 0. આ બે પદને ઓલી બાજુ લઈ જાઓ એટલે આ માઇનસનું પ્લસ થઈ જશે ને આ પ્લસનું માઇનસ થઈ જશે. ચાલો આને આપણે સરખાવીએ એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી ઇઝ ઇક્વલ ટુ 0. દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ ધેન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ એ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર, બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે માઇનસ ડી એન્ડ સી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે એફ ઇન્ટુ ડી. ચાલો આનું સોલ્યુશન, આનો ઉકેલ આપણે અહીંયા લઈએ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી, આલ્ફા બીટા લઈ શકો, માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. ચાલો એ વેલ્યુ અહીંયા મૂકીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એટલે અહીંયા ડી થઈ જશે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર એટલે ડી સ્ક્વેર માઇનસ 4aની જગ્યાએ મૂકશું આપણે અહીંયા 1 આવશે, એની જગ્યાએ આવશે 1 અને સીની જગ્યાએ એફ ઇન્ટુ ડી અપોન 2. એ એટલે 1, બરાબર. અહીંયા પ્રત્યે 1 છે. આ એક્સ સ્ક્વેરનો એક્સ સ્ક્વેર છે, આ એક્સ સ્ક્વેર એને સરખાવીએ આ એક્સ આની સાથે, બરાબર. ઓકે ચાલો તો યુ ઇઝ ઇક્વલ ટુ આવું એક સમીકરણ આવ્યું. આમાંથી આ બેમાંથી એક ડી હું કોમન કાઢી લઉં છું, ધ્યાન રાખજો ખાસ. તો અહીંયા યુ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડી સ્ક્વેર માઇનસ 4f ડીમાંથી ડી કોમન કાઢી લઈએ. યુ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડી કોમન લીધું છે તો અહીંયા રહેશે ડી માઇનસ 4f, ડી માઇનસ 4f અપોન 2a.
અચ્છા, હવે જુઓ અહીંયા, હવે બહુ મજાની, હવે આ જે હતું ને મેથેમેટિક્સ હતું, હવે ફિઝિક્સ શરૂ થાય. તો ફિઝિક્સ શું કહે છે જુઓ, અહીંયા તમે આ પ્લસ ઓર માઇનસ છે, આ ડી પ્લસ ઓર માઇનસ કોઈ એક વેલ્યુ છે અપોન 2a છે. યુ એટલે વસ્તુનું સ્થાન, વસ્તુના અથવા તો લેન્સના એવા બે જુદા જુદા સ્થાન આપણે મેળવીએ કે જેથી કરીને પ્રતિબિંબ દરેક વખતે પડદા ઉપર મળે. પણ એવું ક્યારે પોસિબલ થાય? તો જુઓ, હું અહીંયા પહેલો એક વસ્તુ વિચારું કે ડી છે, આ ડી એ ગ્રેટર દેન 4f હોય. ડી છે એ ગ્રેટર દેન 4f હોય, એટલે કે આ ડીની વેલ્યુ મોટી હોય 4f કરતાં. આ 10 હોય અને આ ધારો કે 4 હોય, તો 10માંથી 4 જાય એટલે 6 પ્લસ આવશે અને એનું રૂટ નીકળી શકે અને આ ડી પ્લસ ઓર માઇનસ કાંઈક થાય તો યુના આપણને બે જુદા જુદા સ્થાન મળે. તો ડી ગ્રેટર દેન 4f હોય ત્યારે વસ્તુના બે જુદા જુદા સ્થાન માટે પ્રતિબિંબ પડદા પર જ રચાય. આ પહેલી શરત હતી. અચ્છા, વસ્તુના સ્થાન લખી શકો, લેન્સના પણ બે જુદા જુદા સ્થાન લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો બીજું, ડી લેસ ધેન 4f હોય. હવે આ ડી નાનો છે, 4f મોટો છે. 4f મોટો હોય તો આનો જવાબ માઇનસમાં આવે, અને માઇનસમાં આવે ને એનું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ નીકળે નહીં. મેથ્સવાળા ભાઈ તમે કાઢી નાખો પાછા. મેથ્સવાળા સંકર સંખ્યાનો ઉપયોગ કરીને માઇનસનું વર્ગમૂળ કાઢે, પણ એ સંકર સંખ્યાનો જો આપણે ઉપયોગ કરીએ તો એનું વર્ગમૂળ છે કાલ્પનિક આવે. કેવું આવે? કાલ્પનિક આવે. અચ્છા, ઇન જનરલ હું એક નોર્મલ વાત કરી લઉં, કારણ કે મેથ્સમાં આપણે અત્યારે પડતા નથી. તો અહીંયા માઇનસ આવશે તો માઇનસનું વર્ગમૂળ નીકળે નહીં, પણ બીજા શબ્દમાં એમ પણ કહી શકાય કે માઇનસનું વર્ગમૂળ નીકળે તો એ કાલ્પનિક હોય, અને કાલ્પનિક હોય તો વસ્તુના એવા બે કાલ્પનિક સ્થાન મળે. કાલ્પનિક કલ્પના જ કરવાની, ખરેખર વાસ્તવિક સ્થાન મળશે નહીં. તો અહીંયા ડી લેસ દેન 4f માટે ના સ્થાન કાલ્પનિક મળે, એટલે કે ન મળે. બરાબર, એવી બે જગ્યા આપણે મળશે નહીં કે જેથી કરીને પ્રતિબિંબ દરેક વખતે ક્યાં મળે? પડદા ઉપર. તો એ પોસિબલ નથી. ક્યારે પોસિબલ નથી? તો આ શરત ડી લેસ દેન 4f હોય ત્યારે લેન્સની એવી કોઈ સિચ્યુએશન તમારી પાસે નથી કે જેથી કરીને એ બંને પ્રતિબિંબ આપણને પડદા ઉપર મળે. બરાબર છે? અચ્છા, હવે ત્રીજી વસ્તુ જોઈએ અહીંયા કે ડી ઇઝ ઇક્વલ ટુ 4f હોય. ડી ઇઝ ઇક્વલ ટુ 4f હોય, આ બે સરખા હોય તો અહીંયા આ 0 થઈ જશે. 0 અહીંયા કરશો એટલે ડી અપોન 2, એ એટલે તો 1 છે. બરાબર, તો યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? ડી બાય 2 થઈ ગયું. અચ્છા, ડીની વેલ્યુ પાછી 4f છે, તો 4f બાય 2 એટલે અહીંયા 2f મળ્યું, તો યુ ઇઝ ઇક્વલ ટુ 2f મળ્યું. અચ્છા, આના ઉપરથી વી ગોતી શકો? વી કેવી રીતે? તો કે જો આ રહ્યું ભાઈ, વી ઇઝ ઇક્વલ ટુ ડી. ડીની જગ્યાએ આપણે લખશું 4f અને યુની જગ્યાએ લખશું 2f. તો પ્રતિબિંબ ક્યાં મળશે? સોરી 2f. તો વસ્તુ અંતરે 2f ને પ્રતિબિંબ અંતરે 2f, બે 2f ઉપર હોય. બરાબર, સમજ્યા? તો આ પરિસ્થિતિ હોય જ્યારે ડી ઇઝ ઇક્વલ ટુ 4f હોય ત્યારે યુ બરાબર 2f હશે અને વી બરાબર પણ 2f હશે. પણ આ કન્ડિશન તમારા માઇન્ડની અંદર રાખજો મિત્રો. કન્ડિશન એમસીક્યુમાં પૂછી શકાય કે જ્યારે ડી ગ્રેટર દેન 4f હોય ત્યારે વસ્તુના બે જુદા લેન્સના તમે સ્થાન મળો તો બંને વખતે પ્રતિબિંબ પડદા ઉપર જ મળશે. ડી લેસ દેન 4f હોય ત્યારે એવી કોઈ સ્થિતિ પોસિબલ નથી કે જેથી કરીને બે જુદા જુદા સ્થાન પોસિબલ નથી કે જેથી કરીને પ્રતિબિંબ છે એ પડદા ઉપર મળે. અને જ્યારે ડી ઇઝ ઇક્વલ ટુ 4f હોય ત્યારે મળશે, પણ ક્યારે મળશે? શું થશે? તો ત્યારે કે વી અને યુ બરાબર 2f હશે અને વી બરાબર 2f હશે. આમ નામ જ થઈ ગયું, I2f બે એક જ જગ્યાએથી. હવે હજુ થોડું આની અંદર આપણે વધારે કામ કરીએ. ચાલો, તો આટલું એક ઝડપથી નોટ કરી લ્યો. બરાબર, આ વસ્તુ તમારી ટેક્સ્ટબુક મટીરિયલમાં નથી પણ આનો આપણે ઉપયોગ કરવાના છીએ. હવે આ સ્થાનાંતરની રીતનો ઉપયોગ કરી અને આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ માપવાની છે. કેવી રીતે માપવી જોઈએ? જો અહીંયા ધ્યાન રાખજો ખાસ. ચાલો, હવે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો પહેલું, હવે
આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. હવે તમે જુઓ અહીંયા આ જે પહેલો લેન્સ છે એના માટે મારે મોટવણી વ્યાખ્યાયિત કરવી છે. તો મોટવણી m1 ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર, તો પ્રતિબિંબ અંતર એનું v છે અને વસ્તુ અંતર u છે. તો અહીંયા આપણે લખીએ v/u. અને બીજા લેન્સ માટે આ જે આપણો છે એ બીજો લેન્સ છે, એ બીજા લેન્સ માટે મારે મોટવણી વાત વ્યાખ્યાયિત કરવી છે. તો એના માટે પ્રતિબિંબ અંતર જે છે એ u છે અને વસ્તુ અંતર v છે. અચ્છા, m2 બરાબર u/v. ચાલો હવે આ બંને લેન્સની મારે સંયોજન, બેની સંયોજનની મોટવણી મેળવી છે. તો સંયોજનની મોટવણી, સંયોજનની મોટવણીનું ફોર્મ્યુલા છે m=m1 × m2. ચાલો, m1 એટલે શું થશે તો કે v/u, m2 એટલે u/v. અલ્લે સંયોજનની મોટવણી તો 1 આવી ગઈ, સંયોજનની મોટવણી 1 આવી ગઈ. અચ્છા, આ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આવ્યો છે અહીંયા. અચ્છા, ચાલો હવે ધારો કે આ જે વસ્તુ છે ને એની ઊંચાઈને આપણે ho કહી દઈએ. પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે? h1 છે. ફરી પાછી મોટવણીનું ફોર્મ્યુલા m1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. અને મોટવણી m2 ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. તો પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. વસ્તુ તો એની જ છે, હા એની જ છે. ચાલો આ બેનો મલ્ટીપ્લાય કરીએ, m1 × m2. તો I1/ho મલ્ટીપ્લાય I2/ho. અચ્છા, m1 × m2 એટલે શું લખાય? 1 લખાય છે. 1 ઇઝ ઇક્વલ ટુ I1I2/ho². ધેન ho ઇઝ ઇક્વલ ટુ √I1I2. તો આ પણ તમે ખાસ માઇન્ડમાં રાખજો. આના ઉપરથી એક વખત નીટની અંદર પ્રોબ્લેમ પૂછાઈ ગયો કે વસ્તુ ઊંચાઈ ho ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ ઊંચાઈ I1, પ્રતિબિંબ બીજું પ્રતિબિંબ ઊંચાઈ I2. તો ho ઇઝ ઇક્વલ ટુ √I1I2. બરાબર. ચાલો થોડાક આગળ જઈએ. આની અંદર કેન્દ્ર લંબાઈ ગોતવાનું એક કામ કરવું છે આપણે. તો કેન્દ્ર લંબાઈ કેવી રીતે ગોતીએ જો. ચાલો હવે આની કેન્દ્ર લંબાઈ ગોતવી છે. કેન્દ્ર લંબાઈ કેવી રીતે ગોતશું તો જો અહીંયા આ જે અંતર છે એ v છે. એ vમાંથી જો હું આટલું u છે એ બાદ કરી દઉં તો x જેટલું અંતર થાય. તો અહીંયા લઈએ આકૃતિ પરથી x ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u, ઇક્વેશન નંબર 2. હવે લેન્સ માટે કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ uv/u+v. સીધું ઓલું સૂત્ર વાપર્યું છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u માઇનસ યુ મૂકશું એટલે અહીંયા પ્લસ થઈ જશે. તો uv/u+v. આને હું આ ફોર્મમાં લખું, જો સમજો, બહુ મજાનું ફોર્મ લખું છું અહીંયા. u+v² ડિવાઇડેડ બાય 4 u+v. આ વસ્તુ નામ લખાય. જો કેવી રીતે લખાય, અહીંયા એક વધારાનું સ્ટેપ લખું. આને આપણે સાદુરૂપ આપવું એટલે આવી જવું જોઈએ. તો આ મેં લખ્યું એ સાચું છે. કેવી રીતે સાચું છે જો. અહીંયા જોઈએ u² + v² + 2uv માઇનસ u² + v² માઇનસ 2uv ડિવાઇડેડ બાય 4 u+v. લ્યો સાદુરૂપ આપ્યું છે મેં. u² + v² + 2uv, u² માઇનસ એટલે અહીંયા માઇનસ. અચ્છા, હવે જુઓ તમે આ માઇનસને અંદર મલ્ટીપ્લાય કરો તો આ માઇનસ થઈ જશે, આ માઇનસ થઈ જશે ને આ પ્લસ થઈ જશે. આ માઇનસ થઈ જશે, આ માઇનસ થઈ જશે, આ માઇનસ u² + u² કેન્સલ, આ v² કેન્સલ, આ 2uv એટલે 4uv થઈ જશે. કેટલા? 4 u × v upon 4 u × v. આ 4 અહીંયા પ્લસ કેન્સલ થઈ જશે. તો uv/u+v, uv/u+v આવી ગયું. તો મેથેમેટિક્સનો થોડો અહીંયા મેં યુઝ કર્યો છે મિત્રો, બીજું કાંઈ કામ નથી કર્યું. બરાબર, બીજું અહીંયા કાંઈ જ કર્યું નથી. બરાબર, તો 4 u + v. અચ્છા,
યુ પ્લસ વી હોલ સ્ક્વેર યુ પ્લસ વી અહીંયા તમે જુઓ તો યુ પ્લસ વી હોલ સ્ક્વેર એટલે ડી સ્ક્વેર લખાય. શું લખાય? ડી સ્ક્વેર માઇનસ યુ માઇનસ વી એટલે એક્સ લખાય. અહીંયા સ્ક્વેર છે એટલે હું વી માઇનસ યુ કરો કે યુ માઇનસ વી કરો કોઈ ફેર પડતો નથી એટલે અહીંયા લખી નાખું એક્સ સ્ક્વેર. બરાબર, માઇનસ એક્સ સ્ક્વેર લખો તો શું થાય? માઇનસ એક્સ સ્ક્વેર એટલે પ્લસ એક્સ સ્ક્વેર થઈ ગયું અપોન 4 યુ પ્લસ વી એટલે ડી લખાય તો 4d ઇઝ ઇક્વલ ટુ એફ. તો આ આવી ગયું કેન્દ્ર લંબાઈનું સૂત્ર. આ સૂત્રને યાદ રાખજો, LBH. આના ઉપરથી આપણે ટેક્સ્ટબુકમાં દાખલા ગણશું. અચ્છા, આમ આ કદાચ યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, પણ આના જે ફાઇનલ ફોર્મ્યુલા છે એ બધા યાદ રાખજો. સ્થાનાંતરની રીત ખૂબ જ અગત્યની છે, એટલે કે એના ફોર્મ્યુલા છે એ ખૂબ અગત્યના છે. એની એપ્લિકેશન ઉપરથી આપણે MCQ છે એ સોલ્વ કરીશું. તો મિત્રો આપણે અહીંયા અટકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જે સ્થાનાંતરની રીત છે, ટેક્સ્ટબુકની અંદર પણ અમુક દાખલાઓ છે, થોડાક MCQ પણ છે, એ આપણે સોલ્વ કરશું. વધુ માહિતી સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. તો ત્યાં સુધી મળીએ, પછી આવજો. થેન્ક યુ, બાય બાય.